ત્રિવિધ તણા તાપો વિલાઈ જાય છે. એની કૃપા થાય તો થાય. એવા સદગુરુની કૃપા થવી જોઈએ કે ત્રિવિધ તણા તાપો વિલાઈ જાય છે, પછી એને ગુરુની કૃપા થાય ને આપમેળે બધે કાર્ય થાય. એની કૃપા અપરંપાર છે. એનાથી આગળ ગુરુ માટે શું કીધું છે? શાસ્ત્રકારોએ પણ અનેક શ્લોકોમાં કીધું, સાહિત્યકારોએ. અમારી બિલખા આનંદ આશ્રમ જ્યારે અમે અભ્યાસ કરતા ત્યારે નિત્ય પ્રાર્થનાની અંદર ગવાતું કે એ સદગુરુની કૃપાથી શું થાય? મહમુક્ત થયા ગુરુ ભજવાથી છૂટ્યા તમે પાર કેમ પામો તે ત્યજવાથી અમે પાર કેમ પામો તે ત્યજવાથી ભજન થકી સર્વે દેવતનું ભજન નિત્ય થાય છે. ગુરુ ભજન થકી સર્વે દેવતાનું ભજન નિત્ય થાય છે. એની કૃપાથી શું થાય? શાસ્ત્રકારો કહે છે, ગુરુ દેવાર્પણમ વસ્તુ તેન તુષ્ટોમિ સુવ્રતે શ્રી ગુરોહો પાદુકા મુદ્રામ મૂળ મંત્રમ ચ ગોપયે. અહીંયા નારદજીને મંત્રની પ્રાપ્તિ થઈ છે. ગુરુ જ્યારે કંઠી આપે, મંત્ર આપે તો એને જાળવી રાખવો જોઈએ. એની ઉપર ભરોસો રાખીને એનો જપ કરવો જોઈએ, તો એ ગુરુ મંત્ર ફળ આપે. અહીંયા નારદજીને સરસ મજાનો પેલા સંતો જ્યારે ચાતુર્માસ કરવા આવ્યા હતા ને, એ દક્ષિણા અને ફળ સ્વરૂપે, આશીર્વાદ સ્વરૂપે અહીંયા મંત્ર આપે છે. એ ભાગવતજીની અંદર લખેલો છે. અને આવો એ મંત્રને આપણે શ્રવણ કરીએ છીએ, આપણા કાનને પણ આનંદ આપે છે. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય. આવો સરસ મજાનો ગુરુ મંત્ર છે, નારદજીને સંતોએ આપ્યો છે. જ્યારે ગુરુ સામેથી તમને મંત્ર આપે ને અને પછી તમે એનો સ્વીકાર કરી અને એ મંત્ર ઉપર તમે ભરોસો રાખો ને જપ કરો ને, એટલે પછી એ જપ સિદ્ધ થઈ જાય. સંતો પાસે સિદ્ધિ હોય ને, એ એના સદગુરુ પાસેથી મંત્ર મળ્યો હોય ને, એ મંત્રોના અસંખ્ય અજપા જપ કર્યા હોય ને, એમાંથી સિદ્ધિ મળી હોય. અને ગુરુ ગીતામાં લખ્યું છે, ગુરુ ગીતાની અંદર શિવ છે ને પાર્વતીને સંવાદ કરતા કહે છે કે ગુરુ પાસેથી 3 વસ્તુ આવે ને, એ જાળવી રાખવી, કોઈને કેવું નહીં. કેટલી વસ્તુ? 3 વસ્તુ કીધી છે. શું કીધું? ગુરુ દેવાર્પણમ વસ્તુ તેન તુષ્ટોમિ સુવ્રતે શ્રી ગુરોહો પાદુકા મુદ્રા મૂળ મંત્રમ ચ ગોપયેત. ગુરુ 3 વસ્તુ આપે હરમેશની માટે બધા શિષ્યોને. શું આપે? સ્વયં મહાદેવ પાર્વતીને કહે છે કે સાંભળો, પેલું તો ગુરુની કૃપા થાય ને એટલે મહામંત્ર આપે, ગુરુ મંત્ર આપે, પછી તમે એને સિદ્ધ કરો એટલે કૃપા થાય. બીજું શું આપે? બહુ ગુરુજીને કૃપા થાય તો ક્યારેક
એનો સમર્પણ ભાવથી એમની ચાખડી આપી દે. આપણે પાદુકાની પૂજા કરીએ છીએ, ગુરુ પૂજા માટે ચાખડીની પૂજા કરીએ, ચરણ પાદુકાની. બહુ કૃપા થઈ તો એ આપી દે, ચરણ પાદુકા આપે. એટલા માટે સદગુરુની પૂજા ચરણ પાદુકામાં થાય. તમારે ગુરુ પૂજન કરવું હોય અને તમારે ગુરુની હયાતી ન હોય તો તમારે શું કરવું? તો અહીંયા બતાવે છે સ્વયં મહાદેવ કે એના ચરણ પાદુકાની પૂજા કરો, એટલે સદગુરુની પૂજા સમાન ફળ મળે છે. ત્યાર પછી એ ગુરુની કૃપાથી ત્રીજી વસ્તુ કેવી મળે છે? ચરણ પાદુકા મળે, ચાખડી મળે, ચરણ પાદુકા, મહામંત્ર મળે છે. અને એની કૃપા થાય એટલે એ મુદ્રા આપે છે, એ તમને ઈશારો કરે છે. ક્યારેક સદગુરુનો ઈશારો હોય, એ ઈશારામાં બધું આવી જાય. એ રાધેશ્યામ બાપુ પાસે એ શક્તિ હતી. મારે આપણા નજીકનું સ્થળ છે, ત્યાં 1-2 વર્ષ પહેલા મેં શિવાલયની પ્રતિષ્ઠા કરી. ફાચરિયા અને ગોવિંદપુરની નજીક સાંખડાવાળા મેરડી માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં મેં શિવાલયની પ્રતિષ્ઠા કરી 3 દિવસની. ત્યારે બાપુના મેં દર્શન કર્યા. એની પહેલાની પણ એક વાત છે, એ પછી કહીશ, પણ આવું કહી દઉં પેલા. ત્યારે બાપુની પધરામણી થઈ. એ બાપુની જ્યારે પધરામણી થઈ અને કોઈએ એમને પૈસા આપ્યા, કઈ 500 ની નોટોનું બંડલ હશે, અંદાજિત 50,000 રૂપિયા જેવી કદાચ રકમ હશે. પણ એનો ઈશારો હોય. ત્યારે એ કોઈ સેવક હશે અને એમણે આપ્યા, પણ એ તો નિર્મોહી સંત છે. તો એના એ સમયે આમ સ્વભાવ એમનો થોડો, એટલે એ જ સમયે એ પૈસા કુંડમાં નાખી દીધા. એ મારે આને શું કરવા? એટલે એ ક્યારે પૈસાને પ્યાર ના કરે, એને ગુરુ કહેવાય. એના શરણમાં તમે જાઓ, તમારી ફૂલ નહીં તો ફૂલની પાકડી પ્રેમથી અર્પણ કરો. એ વસ્તુ એ આપણા ભાગ્યની વાત છે. એની આપણા ભાગ્યમાં હોય તો એનો સ્વીકાર થાય, બાકી એ સ્વીકાર ના થાય. એટલા માટે આ ગુરુની કૃપાથી જીવનમાં 3 વસ્તુ મળે. એને સમજીને એ કોઈને કહેવી નહીં. તમને ગુરુનો મંત્ર મળે ને એટલે ક્યારેય કોઈને નહીં કહેવાનું. તમને તમારા સદગુરુએ કંઠી આપી હોય ને તો ક્યારેય કોઈથી નહીં કહેવાનું કે મને આ ગુરુએ કંઠી પહેરાવી છે. ત્યાર પછી એનાથી આગળ કે એનો ઈશારો કાપ્યો હોય. એટલા માટે આ ગુરુનું મહત્વ શાસ્ત્રમાં બતાવ્યું છે. ગુરુની નિંદા પણ ક્યારેય ના કરવી. એટલા માટે ગુરુની કૃપાથી તમે ધારો એ થઈ શકે. એમ નારદજીએ સંતોની પ્રસાદીમાં ગુરુનો મંત્ર લીધો અને પછી એ ચાતુર્માસ કરવા માટે એમની સાથે જાય છે, ભક્તિ કરે છે. અંત સમયે નારદજી તપ કરવા લાગે અને બ્રહ્માજીનું એમને દર્શન થયું. અને એ જ બ્રહ્માજી દ્વારા એ નારદજીને પ્રકાશ થયો અને એ પ્રકાશની અંદર નારદજીનો સમાવેશ થઈ ગયો. અને એ જ નારદજીનું એ નામ હરિદાસ હતું. અને બીજા જન્મની અંદર નારદજીનો દેવર્ષિ નારદજી સ્વરૂપે પ્રગટ થયા અને આ સત્વ જ્ઞાનની પ્રાપ્તિ માટે એનો અવતાર થયો છે. અજ્ઞાનતાનો નાશ કરીને એને નારદ કહેવામાં આવે. આપણે નારદ શબ્દ આવે એટલે શું કે આગા પાછી કરે છે, તો એનો નારદીય સ્વભાવ છે. ખરેખર નારદ એટલે નારમ દદાતી ઇતિ નારદ, કે જે બીજાની અજ્ઞાનતાનો નાશ કરીને સાચું જ્ઞાન આપે ને એને નારદ કહેવામાં આવે. એટલા માટે આ નારદજીનું પ્રાગટ્ય થયું છે. અને દેવર્ષિ એટલે પૂર્વ જન્મના પ્રભાવથી બીજા જન્મની અંદર દેવતાઓના પાર્ષદ તરીકે કે દેવર્ષિ તરીકેનું સ્થાન મળ્યું છે. એ સંતોની સેવાથી મળ્યું છે. પછી સમય ગયો, એને એમને ભક્તિ કરવા માટે પરમાત્મા સ્વયં બ્રહ્માએ એને સુંદર મજાની નારદને દેવદત્ત નામની વીણા આપી છે. અને એ દેવદત્ત નામની જે વીણા છે, એ વીણાથી એ સદાયને માટે પરમાત્માની ભક્તિ કરે છે. નારદજીને જ્યારે પરમાત્માનું કીર્તન કરવું હોય, પરમાત્માને યાદ કરે
ત્યારે દેવદત્ત નામની વીણાનો વગાડે અને પરમાત્માની ભક્તિ કરે છે. અને સુંદર મજાની સ્વયં પરમાત્માએ એમને સ્વર બ્રહ્મા વિભૂષિતા એવી સરસ મજાની વીણા આપી છે. અને એ વીણા છે એ પરમાત્માની કૃપાથી મળી છે. દેવદત્તામિમાં વીણા સ્વર બ્રહ્મ વિભૂષિતા મૂર્છયિત્વા હરિકથા ગાયમાનશ્ચરામ્યહં. આવી સ્વર બ્રહ્મની વીણા છે એ નારદજીને પરમાત્માએ આપી અને એ વીણા વડે પરમાત્માનું એમણે ભજન કર્યું છે અને હૃદયની અંદર સ્થાપન કર્યું છે. ત્યારબાદ એ વીણા દ્વારા પરમાત્માની ભક્તિ કરી છે. દેવદત્ત નામની વીણા છે. તમે જુઓ બધાય દેવી દેવતાઓ પાસે એક એક સંગીતનું વાદ્ય છે. તમે નારદજીને જોશો ને એટલે એના હાથમાં એ વીણા છે. સરસ્વતી માતાજીનો તમે એમનું ચિત્રજી એનો ફોટો તમે જુઓ ને એટલે એના હાથમાં પણ વીણા છે. ચતુરંગીણી વીણા, હા એ વીણા છે. ભગવાન કૃષ્ણની તમે ફોટો જોશો એટલે એના હાથમાં વાંસળી છે. ભગવાન નારાયણને તમે જોજો એટલે એના હાથમાં શંખ છે. ભગવાન શિવના તમે દર્શન કરો એના હાથમાં ડમરું છે, વાદ્ય છે. એમ બધા જ દેવી દેવતાઓને એ સંગીતના વાદ્ય પ્રિય છે. એટલા માટે આપણે જ્યારે જ્યારે જે સંગીતની જરૂર પડે, રાગોનું મહત્વ છે. સ્વર બ્રહ્મ વિભૂષિતા રાગનું મહત્વ છે. તમે અમુક સમયે અમુક રાગ ગાઓ તો એનાથી દેવતાઓ રાજી થાય છે, રોગ મટે છે. તો અનેક રાગોનું મહત્વ છે, એ પણ આપણે સમજશું. તો એ વીણા દ્વારા ભગવાન વિષ્ણુની ભક્તિ છે એ નારદજી કરે છે. પછી બ્રહ્માના એ પાર્ષદ બન્યા છે અને એ વીણાથી ભક્તિ કરી છે. ત્યારબાદ વેદ વ્યાસજીને થયું કે મેં અન્ય ગ્રંથોની ભાગવત નો વિસ્તાર કર્યો છે. વેદ વ્યાસજી આ બાજુ ભાગવત કથાનો વિસ્તાર કરે અને ગણેશજી છે ને એ લખે છે. આ ભાગવત કથા કોણે લખી છે? ગણેશજી લખતા જાય છે અને વેદ વ્યાસજી શ્લોક બોલે છે. શ્લોક બોલવું અને લખવું એ બહુ અઘરી વાત છે, કારણ કે સંસ્કૃત ભાષા છે. આમાં એક મીંડાનો ભૂલ થાય તો અર્થનો અનર્થ થઈ જાય. એટલે ગણપતિ દાદાએ ભાગવત છે એ વેદ વ્યાસજી સંભળાવે છે ગંગાના કિનારે, અને ગણપતિ સ્વયં એ કલમથી આખું ભાગવત લખે છે. કારણ કે વિદ્યાના દેવ છે કોણ છે? ગણપતિ છે. જે વિદ્યાર્થીને પરીક્ષા દેવા માટે જવું હોય, વિદ્યાની અંદર એ ભણવામાં એની યાદ શક્તિ ઓછી હોય, એ ગણેશજીને દુર્વા એટલે કે ધરો અને ગોળ ચડાવી નમસ્કાર કરી અને જાય એટલે એને વિદ્યાનો વધારો થાય, એનું પેપર પણ સારું જાય, એની યાદ શક્તિ પણ સારી રહે. એ ગણેશજીની ઉપાસનાનું મહત્વ છે. એ લેખક છે ભાગવતજીના ગણપતિ દાદા. તો એ ગણપતિ દાદા ભાગવતજી લખે છે ને વેદ વ્યાસજી શ્લોક બોલે છે. આખું ભાગવત લખાણું. એટલે પછી વેદ વ્યાસજીને થયું કે હવે મારે આ ભાગવત કોને આપવું? એને ચિંતા થઈ કે મારી પાસે તો ભાગવતજી આવી ગયું છે, તો મારે કોને આપવું? અને ત્યારે એ ભાગવતની પરંપરા છે એ અહીંયા સુધી આવી છે. વેદ વ્યાસજીએ પોતાના શિષ્યો હતા, એ શિષ્યોને સુંદર મજાની ભાગવત કથાના શ્લોકો છે ને એ સંભળાવે છે, શીખવાડે છે. અને ભાગવત કથાના શ્લોકો છે ને એ ગુરુ પરંપરાથી મળે એ વધારે શ્રેષ્ઠ ગણાય. તમને કોઈ ગુરુ શીખવાડે ને આ ભાગવત કથા અને એ જે શ્લોક મળે ને તમે એનું વર્ણન કરો ને, એની અનુભૂતિ કઈ અલગ હોય, અને તમે હાથે શીખો એની અનુભૂતિ કઈક અલગ હોય.
તો અહીંયા વેદવ્યાસજી છે પોતાના શિષ્યને ભાગવતીનો સુંદર મજાનો એ શ્લોક સંભળાવે છે અને શીખવાડે છે. આવો એ શ્લોકને સાંભળીએ. બરેહા પીડમ નટવરંગ કર્ણયો કર્ણિકારમ बिभ्रद्वासः करककुपिशं वैजयन्तीं च माला रन्ध्रानवेणो रजतसुतया पूरयन् गोपवृन्दे रन्ध्रानवेणो આવો સુંદર મજાનો શ્લોક છે એ વેદવ્યાસજી પોતાના શિષ્યોને ભણાવે છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. અને એનું ભાષાંતર એટલે કે સરળ ભાષાની અંદર અર્થ કરતા કરતા શ્લોક શીખવાડે છે પોતાના શિષ્યોને. ભગવાન કૃષ્ણ પરમાત્માએ વૃંદાવનમાં વેણુનાદ કર્યો ત્યારે ગોપીઓએ તે વેણુનાદ સાંભળી અને ભગવાનમાં લીન બની ગઈ અને તદાત્મ્ય બની અને ભગવાનને વેણુનાદ વગાડતા હોય તે દ્રશ્ય નજરે પડવા લાગ્યું. ગોપીઓએ મનોમન ભગવાનની ઝાંખી કરવા લાગી અને બરહ પીડમ નટવર વપુઃ. બરહ એટલે મોર, મયુર, મોર કહેવાય. એ મોર પંખનું જેને મોરનું પીછું છે એ મુગટ ઉપર ધારણ કરેલું છે. પરમાત્માનો જે મુગટ છે ને એની અંદર મોર પીછ રહેલું છે. એ સ્વયં પરમાત્માએ ધારણ કરેલું છે. કારણ કે મોર પક્ષી છે પરમાત્માને ખૂબ પ્રિય છે. એટલે કૃષ્ણએ પોતાના મુગટમાં મોરનું પીછું ધારણ કરેલું છે. બરહા પીડમ નટવર વપુ. ભગવાન કૃષ્ણ જેવો કોઈ નટવર નથી આ જગતની અંદર. એની જેવું નાટ્ય કોઈ ન કરી શકે, નૃત્ય ન કરી શકે. કદાચ તમે સારામાં સારું સ્ટેજ હોય અને એ સ્ટેજની અંદર સારું ડેકોરેશન કરો, સારા સાજિંદાઓ બોલાવો, સારા ગાયકો બોલાવો અને નૃત્યાંગનાઓ નૃત્ય કરતા હોય તો કદાચ એ થોડી વાર માટે સારું નૃત્ય કરી શકે. પણ સ્વયં કૃષ્ણ તો મહાનટવર છે, જેણે 1000 નાગની ફેડા ઉપર જેણે નૃત્ય કર્યું છે એટલા માટે એને નટવર વપુઃ કહેવાય છે. નાગની ફેડા ઉપર કોણ નૃત્ય કરી શકે? સ્વયં કૃષ્ણ જ કરી શકે, બીજા ના કરી શકે. એટલા માટે એને નટવર કહેવામાં આવે છે. પેલું નાગ દમન થયું ત્યારે નાગની ફેણા ઉપર કૃષ્ણએ નૃત્ય કર્યું છે એટલા માટે નટવર વપુઃ. કર્ણયોઃ કર્ણિકારમ. એના કાનમાં કર્ણના પુષ્પ રહેલા છે અને પરમાત્મા પોતાના જમણા પગની આંટી વાળી અને વેણુનો નાદ વૃંદાવનના યમુનાજીના કિનારે કર્યો અને એ વેણુનો નાદ સાંભળ્યો ને ગોપીઓએ, વૃક્ષોએ, જળે, બ્રહ્માએ. આખા વિશ્વની અંદર જળ અને ચેતન એકદમ સ્થિર થઈ ગયું. એવો બ્રહ્માનો,
એવો જ આ પરમાત્માનો વેણુનાદ છે. આવો સુંદર મજાનો શ્લોકનો અર્થ સહિત વેદ વ્યાસજી શીખવાડે છે. શિષ્યોને આનંદ આવે છે કે એટલું બધું સરસ ભગવાનનું વર્ણન છે. બીજા શ્લોકમાં કીધું કંબા દયાલુ શરણમ પ્રપદ્યે. પૂતના જેવી રાક્ષસી હતી ને એને પણ કૃષ્ણએ આવી ગતિ આપી છે. તો આ કેવો કૃષ્ણ છે, એ ક્યુ તત્વ છે કે આ જગતનું રક્ષણ અને રક્ષણ કરે છે. આવી પરમાત્માની સુંદર મજાની કથાઓ છે. આવો એ કથાને આપણે બપોર પછી શ્રવણ કરીશું. આપણી સમય મર્યાદા અહીંયા પરિપૂર્ણ થાય છે એટલે આપણી કથાને 5 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરી અને આજની કથાને અહીંયા આપણે વિરામ આપીએ. ફરીથી પાછા 3 વાગે બીજા સત્રની અંદર કથા શ્રવણ કરવા આપજો. આવો થોડી વાર માટે પરમાત્માને હરિનામ સંકીર્તન કરી અને કથાને વિરામ આપીએ. હરે રામ 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 સીતા कुरु मे देव सर्वकार्येषु सर्वदा जयन्ती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वदा नमोस्तुते। नमः प्रणवार्थाय शुद्ध ज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणा श्री कृष्ण राधा
मृतमे तदेव गोविन्द नामो धर्माधवेति गोविन्द नामो શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના બીજા દિવસના દ્વિતીય સત્રની અંદર એ કથાનો આરંભ કરતા થોડી વાર માટે હરિનામ સંકીર્તન કરીએ, પરમાત્માનું નામ લઈ ત્યારબાદ આજની કથાનો આરંભ કરીએ. રાધે 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 કૃષ્ણ રાધે
આવો આજની કથાનો આરંભ કરતા ભગવાન ભાગવત ભગવાનના ચરણોમાં વંદન કરી, પરમાત્માના ચરણોમાં વંદન કરી અને આજની કથાને શ્રવણ કરીએ. બપોર સુધીની કથા આપણે શ્રવણ કરી તો એ કથાની અંદર વેદવ્યાસજીએ પોતાના શિષ્યોને ભાગવતજીના શ્લોક ભણાવ્યા છે, એનું જ્ઞાન કરાવ્યું છે. અનેક ભાગવતજીના શ્લોકો છે કે જે શ્રવણ કરવાથી, સાંભળવાથી મુક્તિ અપાવે છે, અનેક પ્રકારના ફળની પ્રાપ્તિ કરાવે છે. એવા સુંદર મજાના શ્લોકો છે એ વેદવ્યાસજી પોતાના શિષ્યોને ભણાવે છે. ત્યારથી ગુરુ અને શિષ્યની પરંપરા શરૂ થઈ છે. તો આવી રીતે ઘણા બધા ભાગવતજીના શ્લોકો છે, બધા શિષ્યો ગ્રહણ કરતા હતા. એ સમયે વેદવ્યાસજીને થયું કે આ મારી પરંપરા સંભાળે એવો કોઈ શિષ્ય મને મળે તો હું ભાગવતનું એમને જ્ઞાન આપું, જેનાથી આ ગુરુ અને શિષ્યની પરંપરા શરૂ રહે. એટલા માટે બધા જ શિષ્યોને ભાગવત ભણાવ્યું છે. અને એ ભાગવતની અંદર સંપૂર્ણ ભાગવતની અંદર 12 સ્કંદનું ભાગવત પુરાણ છે. અને એ ભાગવતના 365 અધ્યાય છે. અને અનેક શ્લોકનો વિસ્તાર કરતા દેવતાઓના અનેક ચરિત્રોની કથા એમાંથી ઉત્પન્ન થાય છે. અને જે કથા સર્વ જીવોનું કલ્યાણ કરનારી છે એવી સુંદર મજાની ભાગવત કથાની અને ગુરુ અને શિષ્યની પરંપરા છે. તો એ ભાગવતજીના શ્લોક ભણાવતા ત્યાર પછી સુંદર મજાના અહીંયા મહાભારતની કથાનો આરંભ થાય છે. અને એ મહાભારતના કથાનો આરંભ કરતા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને એ સુંદર મજાની કથા કહે છે. અને મહાભારતના ગ્રંથની અંદર સમસ્ત યાદવોનું અને પરમાત્મા કૃષ્ણનું એ ચરિત્ર છે કે જે સાંભળવાથી રાજધર્મ શું કહેવાય, સ્ત્રી ધર્મ શું કહેવાય, એનો ઉપદેશ એ મહાભારતની અંદર રહેલો છે. તો એવી સરસ મજાની એ મહાભારતની કથાનો અહીંયાથી સ્તુતજી આરંભ કરે છે. આવો એ કથાને આપ શ્રવણ કરીએ. બ્રહ્મનદ્યા સરસ્વત્યા માશ્રમ પશ્ચિમે તટ શમ્યા પ્રાસ ઇતિ પ્રોક્ત ઋષિણાં સત્રવર્ધન. અહીંયાથી ભાગવતજીની અંદર
અશ્વત્થામાની કથાનો સુખદેવજી રાજા પરીક્ષિતને કથા સંભળાવે છે કે મહાભારતના યુદ્ધ થયું અને એ યુદ્ધ સમાપન થયું એ સમયેથી અશ્વત્થામાની કથા છે એમની કથાનો અહીંયા આરંભ થાય છે. અને એ જ મહાભારતના પ્રારંભની અંદર અશ્વત્થામાનું ચરિત્ર છે એ સંભળાવે છે. મહાભારતની અંદર જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ થયું અને એ યુદ્ધની અંદર અનેક યોદ્ધાઓ છે એને બલિદાન આપ્યું અને એ વીર ગતિને પામ્યા છે. એ જ સમયે અશ્વત્થામા એ કૌરવોની સાથે જ્યારે યુદ્ધ થયું ત્યારે એનું વેર લેવા માટે પાંડવોની સાથે કપટ કરવા માટે તૈયાર થાય છે. તો એવા સુંદર મજાના અહીંયાથી મહાભારતની કથાનો આરંભ થાય છે. યદામૃતે કૌરવ સૃંજયાના વીરેશ્વતો વિરગદીમ ગદેશો समझ कर कीजिए जीवन में हर काम आश कर रही श्वास से धीरज धरना એવું જ્યારે મહાભારતનું યુદ્ધ થયું એ મહાભારતના યુદ્ધમાં અનેક કૌરવો વીર ગતિને પામ્યા અને એ દુર્યોધનને સારું લગાડવા માટે અશ્વત્થામાએ કૃત્ય કર્યું છે. અને દુર્યોધન પણ યુદ્ધની અંદર કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ કર્યું હતું. ભીમે અને દુર્યોધને યુદ્ધ કર્યું અને એ યુદ્ધમાં દુર્યોધનના જે જાંઘ છે
એ જ યુદ્ધની અંદર એમની જાંગ છે એને ભાંગી નાખવામાં આવે છે. એને સારું લગાડવા માટે અહીંયા અશ્વત્થામાં એ કૃત્ય કરે છે. અહીંયાથી એ મહાભારતની કથાનો આરંભ થાય છે. મહાભારતની કથાનો ભાગવતજીની અંદર આરંભ થાય છે. દુર્યોધનને સારું લગાડવા માટે એકવાર અશ્વત્થામાએ કહ્યું, હે દુર્યોધન, અનેક કૌરવોએ આ કુરુક્ષેત્રના મેદાનમાં બલિદાન આપી દીધું છે, વીરગતિને પામ્યા છે. તો હવે એનું વેર લેવા માટે તમારા પણ બંને જાંગો છે એ ભીમે ગદા મારી પ્રહાર કરી અને એ ભાંગી નાખ્યા છે. માટે હવે હું એક એવું કૃત્ય કરું છું કે પાંડવોના મસ્તક કાપી અને રાત્રિના હું લઈ આવું છું. એ પાંડવોનો હું નાશ કરી દઉં છું, યદુકુળનો હું નાશ કરી દઉં. અને અશ્વત્થામાએ રાત્રિના સમયે એવું કૃત્ય કર્યું છે કે એક સમયે પાંડવો હસ્તિનાપુરની અંદર શયન કરતા હતા. રાત્રિનો સમય હતો. એ સમયે દ્રૌપદી અને 5 પાંડવો જ્યાં શયન કરતા હતા એમની બાજુમાં એમના 5 પુત્રો સૂતેલા હતા. એટલે દુર્યોધનને સારું લગાડવા માટે અને પાંડવોના મસ્તક કાપવા માટે રાત્રિના એ અશ્વત્થામા એ ત્યાં આવે છે. પણ અશ્વત્થામાને ખબર નથી કે આ સૂતેલા છે એ પાંડવો નથી, પણ પાંડવોના 5 પુત્રો છે.
એ અશ્વત્થામાએ ભૂલથી એ રાત્રિના અંધારાની અંદર પાંડવોના જે 5 પુત્ર છે એના મસ્તક કાપી નાખ્યા છે અને એ મસ્તક લઈ અને એ અશ્વત્થામાં દુર્યોધનની પાસે લઈ આવે છે અને સવારે સૂર્ય ઉદય થાય છે અને જુએ છે તો દુર્યોધનને પણ આશ્ચર્ય થયું કે અશ્વત્થામાં તમે આ શું કર્યું છે, આવું કૃત્ય શા માટે કર્યું? તમારે આ પાંડવોના 5 જે સંતાનો છે એના મસ્તક કાપવાની જરૂર શી હતી? તમે પાંડવોના બદલે એના સંતાનો છે ને એમના મસ્તક કાપીને લઈ આવ્યા છો. તમે દ્રષ્ટિ કરો. અને અશ્વત્થામાએ દ્રષ્ટિ કરી તો પાંડવોના મસ્તક નહોતા, એના 5 પુત્ર હતા એના મસ્તક હતા. દુર્યોધનને પણ આશ્ચર્ય થયું કે આ તમે શું કર્યું છે, આ તમે ન કરવાનું કૃત્ય કર્યું છે. આ બાજુ સવારે સૂર્ય ઉદય થયો એટલે પાંડવોએ પોતાનું નિત્ય કર્મ પરવારી અને જોયું ને તો એમના 5 પુત્ર હતા એ મસ્તક વિહોણા હતા. તો આ દ્રશ્ય જોયું ને એટલે પાંડવોને થયું કે આ કૃત્ય કોણે કર્યું છે? આપણા આ 5 સંતાનોના મસ્તક વિહોણા કરી દીધા છે, આવું કૃત્ય કોનું હશે? અને એ જ સમયે અર્જુન છે એ ખૂબ જ ક્રોધાયમાન થાય છે, ક્રોધ આવે છે. અર્જુને તરત જ જમણા હાથમાં જલ લઈ અને એને સંકલ્પ કર્યો. દ્રૌપદી ખૂબ રડવા લાગ્યા હતા એટલે સંકલ્પ કર્યો કે હે ભગવાન સૂર્યનારાયણ, હું સંકલ્પ કરું છું કે સૂર્ય અસ્ત ન થાય ને એની પહેલા જેણે અમારા 5 આ પુત્રોના મસ્તક કાપ્યા છે ને, જેણે મસ્તક કાપ્યું છે એનું મસ્તક કાપી અને દ્રૌપદીના ખોળાની અંદર હું નાખી દઈશ. આવો અર્જુનને સંકલ્પ કર્યો અને દ્રૌપદીને સાંત્વના આપી છે. દ્રૌપદી ખૂબ જ દુઃખી થયા. આક્રંદ કરવા લાગ્યા અને અર્જુને એ જ સમયે એમના મિત્ર કોણ હતા, એમના રથના સારથી કોણ હતા? ભગવાન કૃષ્ણ. એટલે ભગવાનને ખબર પડી ગઈ કે આ કૃત્ય કોનું છે, આવું કામ કોણે કર્યું છે. ભગવાનને ખબર પડી ગઈ, કૃષ્ણને. એટલે અર્જુને 5 પાંડવોને ભગવાન કૃષ્ણએ એની નજીક બોલાવ્યા અને કહ્યું કે પાંડવો, તમારા ઉપર આ દુઃખ આવ્યું છે એનું કારણ શું છે એ તમને ખબર છે? અને ત્યારે દ્રૌપદી ખૂબ જ રડવા લાગે છે અને કહે છે કે હે કૃષ્ણ, અમારા 5 સંતાનો છે એમનો કઈ વાક નથી, છતાં એને મસ્તક વિહોણા કોઈએ કરેલા છે. આવું કૃત્ય કોણે કર્યું છે? આ 5 બાળકોની હત્યા કોણે કરી હશે? અને એ સમયે ભગવાન કૃષ્ણ છે અર્જુનના પરમ સખા છે, એ કહે છે કે આ કૃત્ય છે ને એ અશ્વત્થામાનું છે અને દુર્યોધનને સારું લગાડવા માટે કુરુક્ષેત્રના મેદાનમાં જે પાંડવો અને કૌરવોનું યુદ્ધ થયું એ વેર લેવા માટે, એ પાંડવોના મસ્તક કાપવા માટે એ રાત્રિના કૃત્ય અશ્વત્થામાએ કરેલું છે. અને એ જ સમયે એ જ અશ્વત્થામા મસ્તક કાપી અને દુર્યોધન સમક્ષ લેવા છે
એટલે દુર્યોધને પણ કીધું કે તમે આ શું કામ કર્યું? પાંડવો નહીં, આ એના સંતાનો છે. તમે તો બાળ હત્યા કરી છે, તમને બાળ હત્યાનું પાપ લાગ્યું છે. અને આ તો નિર્દોષ બાળકો છે, તમે એની હત્યા કરી. મહાભારતની એક કથા ચાલી રહી છે અને એમાં પાંડવોના 5 પુત્રોના મસ્તક કાપી અને અશ્વત્થામા દુર્યોધનની સમક્ષ લાવે છે. આ કૃત્યની, આ કાર્યની ભગવાન કૃષ્ણને ખબર પડે છે અને કૃષ્ણ અર્જુનને કહે છે કે આ કાર્ય બીજા કોઈ નહીં પણ તમારા ગુરુના પુત્ર એ અશ્વત્થામાએ કરેલું છે. માટે તમે જઈ અને એને દંડ આપો. અને આ વાત છે એ દ્રૌપદીજીને ખબર પડે છે કે આવું કૃત્ય છે એ આપણા ગુરુપુત્ર અશ્વત્થામાએ કરેલું છે. એમને પણ આશ્ચર્ય થયું, એમને પણ દુઃખ થયું, એ ખૂબ જ દુઃખી થઈ દ્રૌપદી. તો એ સમયે અશ્વત્થામા એટલે એ પાંડવોના ગુરુ દ્રોણાચાર્ય અને એમનો પુત્ર, એમણે જ આ કૃત્ય કર્યું. એમને સારું લાગ્યું નહીં. પછી દ્રૌપદી ખૂબ જ દુઃખી થાય છે. આ બાજુ ભગવાન કૃષ્ણ છે એ અર્જુનને કહેવાથી અશ્વત્થામાને એની સાથે યુદ્ધ કરવા માટે જાય છે, એને પકડવા માટે જાય છે. અને એ અશ્વત્થામાને ખબર પડી એટલે તરત જ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ચલાવ્યું છે અર્જુનની સામે. એ બ્રહ્માસ્ત્ર ગયું એટલે ભગવાન કૃષ્ણને ખબર પડી ગઈ કે આ બ્રહ્માસ્ત્ર છે એ અશ્વત્થામાએ છોડેલું છે, કારણ કે અશ્વત્થામાએ પોતાના બચાવ માટે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો છે. એને એના મૃત્યુની બીક હતી કે મને જો અર્જુન અથવા તો ભગવાન કૃષ્ણ જો અહીંયા પકડી લેશે તો મને મૃત્યુદંડ આપશે. એટલે એના બચાવ માટે એમણે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો છે.